હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ફાઇનલી મિત્રો, અટાણે આપણે 4:30 થઈ ગયા છે. આપણે 4:30 વાગે આપણે ચાલુ કર્યો છે બ્લોગ. તો આપણે 5, 5:30 થાય એટલે આપણે ભેહું ધોવાનું ટાણું થઈ જાય. તો હું તમને બતાવું આપણે કઈ ભેં પહેલાં ધોવાનું હોય. કેમ કે આપણે આમાં વારા કરેલા હોય. જે ભેં પહેલાં ધોતા હોય એને જ ધોવાની હોય, બાકી બીજી ધોઈએ તો આપણે બીજી એ ભેં આપણને ધોવાનું. પહેલાં આપણે ધોવાની છે આપણે આ ભેં. જો કે પેલું વેતરું છે એટલે આપણે આને ધોવાની હોય. પછી ધોઈએ આપણી જે કે આપણી મોટી ભેં છે જો આ. પછી એને આપણે ધોઈએ જો આ ભેંને. ભેહું બેહું ધોઈ ને પછી આપણે જઈએ ગામમાં. કેમ કે આપણે ભેહું ધોવા બે ધોઈ લઈએ ને ત્યાં 6 વાગી જાય. એટલે 6 વાગે એટલે આપણે 6:30 અહીંથી જઈએ ગામમાં. કેમ કે થોડુંક વહેલું જવું પડે, કેમ કે રસ્તો થોડોક જંગલનો છે. એટલે આપણે હમણાં હાવજુનું બહુ વધી ગયું છે. એટલે હાવજુ હોય એટલા માટે આપણે થોડુંક વહેલા જઈએ તો પાછા વહેલા શું ઘેર વહી આવીએ. એટલે આપણે થોડુંક વહેલું ભેહું ધોઈને પછી જઈએ ગામમાં. જો કે આપણે થોડીક બીક તો છે પણ વહેલા આપણે પાછા વહી આવીએ એટલે વાંધો ન આવે. ટમેટીમાં એટલા ટમેટા આવ્યા ને તો ટમેટી ભાંગી ગઈ. તમે જોવો તો ખરા, કાંઈ ટમેટા માપ બહાર આવી ગયા. જોવો તો ખરા, આ બધા ટમેટા છે. જોવો ખરા, હસોડી ભાંગી પડી. આમ આમ માપ બારા ટમેટા. કેમ કે આપણે જેમ ટમેટીને પાણી ન પાઈએ ને ટમેટા વધારે આવે. એટલે તમારા ઘેર કોઈની ઘેર ટમેટી હોય ને તો કોઈ પાણી નહીં પાતા છે. જેમ તમે પાણી ઓછા પાવો ને એમ ટમેટા એટલા આવે છે. આપણા પોપિયા પણ હવે પાકવા માંડ્યા. હજી પાક્યા નથી. પાકે તો પક્ષી જ નથી રહેવા દેતા. એક એક પાકે તો રહેવા જ નથી દેતા, ખાઈ જ જાય. આપણા ભાગમાં તો આવતું જ નથી. કેમ કે આપણે પક્ષી હાટું જઈને કેમ ભાઈ એવું થઈ ગયું, આપણા ભાગમાં એક પણ આવતું નથી. પણ આપણે લાઇટ બહુ કંડાતી હતી ને એટલે આપણે ઓટો ફિટ કરી દીધો. જો કે ઓટો હોય એટલે ઓટોમેટિક મોટર ઉપડી જાય. આપણે ઓલા હેઠે વાળતા હોય તો આપણે એને જવું ન પડે. સીધી 2 મિનિટ થાય એટલે ઉપડી જાય. એટલે આપણે આ ઓટો લઈ લીધો. 500 રૂપિયાનો આવ્યો પણ આપણે હક. હવે આપણે એ હેઠે જવું જ ન પડે. મોટર ચાલુ કરવા ટાટારે જ જવું ન પડે. તો આપણે જઈએ ટાટારે. તમને બતાવું કે મેં સેટ કર્યો ઓટો. આપણે 2 દી પહેલા પાણી વાળતા હતા બાજરામાં. તો કે ત્યાં તો સાવ નાનો નાનો બાજરો હતો. તો તમે જો આમાં આવા કેવાય પડ્યું હોય થોડું જ દેખાય આપણને. હજી 2 દી છે. આ 2 દીમાં એટલો બાજરો વધી ગયો. એ આપણે કરી દીધો ઓટો ફિટ. તમને બતાડું. જો આ છે આપણો ઓટો. જો કે આપણે આ પૂછું કરી દઈએ એટલે જઈએ પણ લાઈટ જાય ને અહીં ઓટોમેટિક ચાલુ થઈ જાય. આપણે જવું ન પડે. આપણે ઓટો ફિટ કરી દઈએ. આપણે ઉપાધિની જઈએ લાઈટ પણ આવે ફૂલ એટલે ઓટોમેટિક ઉપડી જાય. જવું જ ન પડે ટાટારે. આપણે 5 વાગી ગયા એટલે આપણે ભેહુંનું ખળ પલાળી દઈએ. કેમ કે અટાણે પલાળીએ તો 5:30 થાય એટલે પલળી જાય. આપણે પલાળી દઈએ ભેહુંનું ખળ. હવે આપણે પલાળી દઈએ ખળ. હવે તો ભાઈ આપણે નિયતમાં ખળ ખવડાવીએ. આપણે તગારામાં 2 વાટકા નાખવાના છે. આ તગારામાં કેમ કે નાની ભેંને 2 વાટકા હોય. હવે આપણે મોટી ભેંને 3 વાટકા. કેમ કે થોડી મોટી છે 3 વાટકા એને. એને આપણે 3 વાટકા નાખવાની છે. તમે જોઈજો ખરા, ખાલી 3 વાટકામાં 2 તગારા ભરાઈ જાય. આગળ તમે જોઈ જાઓ, ઘડીક પાણી નાખીને મૂકી દો ને એટલે 5 મિનિટ પછી આખું તગારું જામ થઈ જાય. તમને બતાવું. તમને 5 મિનિટનું કીધું હતું ને, આપણે 2 મિનિટમાં તગારા ફૂલ ભરાઈ ગયા. ખાલી આપણે 3 વાટકા નાખ્યા હતા. કેટલા? 3 જો તમે બેયમાં 3 વાટકા નાખ્યા હતા આપણે. અટાણે તગારું જામ થઈ ગયો. તમે ખાલી વિચારો કેમિકલ કેટલું આવતું હોય. તો ભાઈ શું કરવું, આપણે ભેહુંને ખવડાવવું પડે. કેમ કે દૂધ તો લેવું ને ભેહુંને. આપણે ભેં ધોવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ડેરીએ દઈ આવીએ દૂધ. કેમ કે હવાજની બીક છે એટલે વહેલા દઈ આવીએ દૂધ. આ છે આપણું કેન્યુ. હાલો, હવે દૂધ દઈ આવીએ. કેમ કે પછી મોડું થઈ જાય તો હાવજું ભાટકે. દૂધ દઈ આવીએ આપણે. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા.